જય માતાજી. વાસીટીની સીઝન આવી ગઈ છે. જો આપણે વાસીટી વીણવા આવી ગયા છીએ. જો વાસીટી અહીંયા છે લાટ બધી, તો આપણે વીણવાની છે, તો વાસીટી વીણી લેવી. અને આ વાસીટીના ફૂલ વર્ષમાં એક જ વખત આવે. તો જો આવો વેલો હોય ને વેલામાં જો કે સરસ મજાના ફૂલ આવે. તો જો અહીંથી એટલી વાસીટી લીધી છે. હવે આપણે જવાનું છે બીજે વાસીટી વીણવા. તો પછી આપણે આનું શાક બનાવવાનું છે. જો કેવી સરસ મજાની વાસીટી છે. આ છે ને અમારા ગામડામાં જ થાય અને વીણવી બહુ મુશ્કેલ છે ને અમારા ગામડામાં મફત મળીને જો ખોહામ વીણવી પડે. તો વાસીટી વીણવા માટે જો પહાડોમાં આવી જશે. કેવું સરસ મજાનું લોકેશન છે. આ બાજુ શિવ મંદિર છે, આ બાજુ નદી છે, અને જો કેવું સરસ મજાના પથ્થરો છે. આ બાજુ ખુશીબેન બેઠા છે, ઓલી બાજુ કૌશિકભાઈ બેઠા છે. આવા કુદરતી વાતાવરણમાં ફરવાની કાંઈક અલગ જ મજા છે. જો અમારા ખુશીબેન ભૂખ્યા થઈ જશે તે ફરાળ કરવા મળ્યા છે, મોળાકતે રહેશે તે. તો હવે અમે વાસીટી વીણવા જઈએ છીએ. હવે આપણે નીકળી ગયા છે, ઘણું ખરું બ્રેક લઈ લીધો. તો હવે આપણે જઈએ વાસીટી વીણવા. તો આ બાજુ જો કૌશિકભાઈ ને ખુશીબેન હાલવા મળ્યા છે. ઘરેથી આપણે થોડોક નાસ્તો લેવા થાય, નાસ્તો કરી લીધો છે. ઈ તે પણ ખુશીબેનનો ફરાળી મોળાકતે રહેશે તે આપણે એનો ફરાળી કરી લીધો. તો જો આપણે કયું ના રખડતા હતા વાસીટી મળી ગઈ છે. જો ઈ તે બાવળિયામાં છે, મહેનત કરીને લેવી પડશે. તો જો કેવી સરસ મજાની વાસીટી મળી ગઈ છે. જો બાવળમાં કાંટા કાઢી આપણે વાસીટી તોડવી પડે. તો જો આપણે પહાડમાં ફરતા થતા ખોડિયાર મંદિર છે, તો આપણે દર્શન કરી લઈએ. જો જો ખુશીબેન ને કૌશિકભાઈ બધા ચડી જશે. તો જો આપણે પહાડમાંથી એટલી ભાજી વીણીને વીએવા છે, તો આપણે શાક બનાવવાનું શરૂ કર્યું. તો હવે આપણે લસણને ફોલી નાખવી અને ડુંગળીનું કટિંગ કરી નાખવી. લસણ ફોલાઈ જશે તો આપણે લસણના કટકા કરી નાખવી. તો હવે આપણે ભાજીના દાંડલા કાપી નાખીએ. તો જો આ મોટા દાંડલા હોય એને આપણે થોડા કાપી નાખવાના. તો ભાજીને આપણે દાંડલા કાઢી નાખ્યા છે. તો આપણે ડુંગળીનું કટિંગ કરવાનું છે, ડુંગળીનું કટિંગ કરી નાખવી. તો ભાજી આપણે ચૂલે બનાવવાની છે, તો આપણે પાખો કરી નાખવી જેથી કરી વાસણ કાળા ન થાય. તેલ ગરમ થઈ જશે તો આપણે જીરું નાખી દઈશું. હિંગ, ડુંગળી,
લસણ, હવે આપણે ભાજી નાખી દઈશું. હવે આપણે થોડુંક પાણી નાખી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. હળદર, ધાણા જીરું, મીઠું, મરચું મિક્સ કરી દઈશું. વાસેટીની ભાજી બની કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આપણે નીચે ઉતારી લેવી. વાસેટીની ભાજી સાથે આપણે રોટલા બનાવવાના છે, તો રોટલા બનાવી નાખી. વાસેટીની ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, તો આવી જાઓ બધા જમવામાં છે વાસેટીની ભાજી, રોટલો, ટમેટું, આથણું, છાશ. વિડીયો પસંદ તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ફેસબુક જોઈતો તો ફોલો કરી દેજો. મળીશું નડિયામ. ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.